તો રાજ્યમાં આવેલું માવઠું અનેક મુશ્કેલીઓ લઈને આવ્યું છે। રાજ્યમાં માવઠાએ તારાજી સર્જી દીધી છે। વરસાદી તારાજીના લીધે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે। 16 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। વરસાદી તારાજીમાં 26 પશુના મોત પણ થયા છે। તો અમદાવાદમાં 24 કલાકમાં જ 2 ભૂવા રસ્તા ઉપર પડ્યા છે। પોલીસ હેડક્વાર્ટર રોડ પર 2 ભૂવા પડ્યા છે। શંખેશ્વરના મેઇન બજારમાં પણ સોલાર તૂટી ગયો છે। તો તારાપુર માર્કેટ યાર્ડમાં ડાંગરની ગુણીઓ પલળી ગઈ છે। વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો નર્મદા કાંઠાના ખેતરોમાં પણ પાક પાણીમાં પલળી ગયો છે અને ભારે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। છોટાઉદેપુરમાં 5 મકાનના છાપરા ઉડી ગયા છે। ભરૂચના 140 ગામમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। તો વીરપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। ઉમરેઠની વાત કરીએ, જ્યાં વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઈ ગયો છે, વાહન વ્યવહાર અટકી ગયો છે। વટવાણ માર્કેટ યાર્ડમાં પણ પાણી ભરાઈ જતા માલ પડી ગયો છે અને જળમગ્ન માર્કેટ યાર્ડ થઈ ગયું છે। નસવાડીની વાત કરીએ, જ્યાં 100 આંબાવાડીઓ તારાજી થઈ ગઈ છે, તારાજ થઈ ગઈ છે। સિનોરમાં 500 વીઘા કેળના પાકમાં નુકસાન થયું છે, જ્યારે ભરૂચ પાસે ટોલ બૂથ સ્ટ્રક્ચર ધરાશાયી થતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી।